એ તો ખબર હતી કેટલા આટા કેમ ફેરવવાના હતું મને મામુ રમેડે ભલક પડી ના જાવ જોઈએ ભાઈ કેચો દોંગા કેચ થઈ જાવ જોઈએ એ ક્યાં ગુંડા બનેગા રે નથી કરતા ડેલી યાર વિડીયો ઉતારવા જાઉં સીધી બે કાબુ થઈ જાય છે હાલો એકવાર કઈ નાખો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કેમ છો મિત્રો મજામાં જ છું સ્વાગત છે તમારું અમારા નવા દેશી દમદાર વ્લોગની અંદર મિત્રો અત્યારે એને 5:30 જેવું થઈ ગયું છે અને વાતાવરણ જો વરસાદ જેવું હોય કાલની જેમ અત્યારે જો હાલે બધું ગેમ પ્લે બધા છોકરાઓની રમે બધા ફ્રી ટાઈમ યુઝ કરે અત્યારે સાહેબ અમારા સાહેબ જય સ્વામિનારાયણ સાહેબ આપણે વર્ગી ગયા સ્પોર્ટ ટીચર છે આપણા જ્યાં ચાલુ હે યાર વોલીબોલનો ધબધબાટી હાલે પણ ક્રિકેટની હાલે કબડ્ડી હવે બધું મિક્સમાં હાલે ને બાકીના બાળકો બાજુના ગ્રાઉન્ડમાં અને આપણે હોસ્ટેલમાં ચક્કર મારી હોસ્ટેલના રૂમમાં અત્યારે રમવા ટાઈમ શું કરે એ ભાઈગો અહીંયા ભાઈ કંઈક કરે જાણીએ શું હાલે શું કરે વાહ ગુડ વર્ક જય સ્વામિનારાયણ જય સ્વામી મિત્રો આ જો ભાઈ અત્યારે અહીં વર્ક રમે ને આ ભાઈ અત્યારે અહીંયા વર્ક કરે તમે લગે રહો હાલો આપણે બહાર જઈએ અત્યારે લોબીમાં જો આપણે કપડાં ધોઈને આવી ગયા અહીંયા હું પેલા તું બોલ ને નાટા મારે ગ્રાઉન્ડમાં રમવા જા હે હું એકલો છો આ બામાં ઉઈ જવાનું કોઈ એકલું ના હોય તો બાકી ઘુમટ જો તમે કેવું મસ્ત વાતાવરણ હે ચાલો મિત્રો ચુક્કા રૂમમાં જઈએ કંઈક હાલે હું હાલે ખબર નહીં ચુક્કા બે નાસ્તો કરે હું નાસ્તામાં હે તું ક્યુબ સોલ્વ કરતા આવડે કરે હવે એ તો કરેલી જ છે સોલ્વ હવે હું કાકા આખું સોલ્વ કરેલ મારે જોઈએ હાલો મિત્રો જોવા ભાઈ ને ક્યુબ સોલ્વ કરે હાલ કન્ટિન્યુ એ તો ખબર હતી કેટલા આટા કેમ ફેરવવાના હતું મને મામુ રમેડે જો એમ તો ભાઈ હા ભાઈ સાહેબ હાવ ખોટો હે મિત્રો હા વેલ હાવ ખોટો હે હું રમવા જાવ હાવ ખોટો હે ચાલો મિત્રો આપણે આવી ગયા ગ્રાઉન્ડની અંદર બી ગયા બધે આપણે આવી ગયા ને અહીંયા જો રોડ ઉપર કાલની વારે રમે બધા પણ આજે વિચારો જો હું તમને ખબર આપણે જો હોર્સ રાઇડિંગ હાલે જો હું તમને ઝૂમ કરીને દેખાડું બધાને છોકરા બધા ઘોડાની સવારી કરે તો આપણે હાલો જાય હા ભાઈ હા એકવાર તમે જોઈ લ્યો ભાઈ તો હાલો મિત્રો આપણે આવી ગયા હોર્સ રાઇડિંગમાં તો અમારો વારો આવશે ને નહીં આવે તો જો વારા ચાલુ છે હવે કઈ લાઈનમાં ઊભાનું અહીંયા કયા લાઈનમાં ઊભો હોય તો મિત્રો માં લાઈને બાકી સેટઅપ કેમ રાખું સીધું એક ચડી જ જવાનું મજા આવે તમને કેટલા રાઈડ કેટલાય કરી લીધી કેક મજા આવી એક્સપિરિયન્સ જણાવ્યું તમને મજા આવી કેક મજા આવી હે એકલા નાખવા દે તો જો અત્યારે આપણે બે ઘોડી ચાલુ જ છે કન્ટિન્યુ અત્યારે શું વરસાદ જેવું વાતાવરણ હે ને થોડુંક ગારો થઈ ગયું આમ ભીનું એટલે એને ફરતી করে આપણે ફેરવતા હોય અને અહીંયા જો તમે અરે બીવડાવી દીધું કાકા અહીંયા જો પાછળ જો તમે રમવાનું ચાલુ છે અહીંયા જો વારો ચેન્જ થયો હોય હાલો ભાઈ ભાઈ તમારો એક્સપિરિયન્સ જણાવો કાંઈ ના ઘોડી બહુ મજા આવે ભલક પડી ના જાવ જોઈએ ભાઈ મિત્રો આવું હે વાતાવરણ અત્યારે જો એ ઓલો ચડ્યો તો મિત્રો હાલો અહીંયા ક્રિકેટ ચાલુ છે અત્યારે ઓડિયન્સ બધી બેઠી છે કેચો દોંગા કેચ થઈ જાવ જોઈએ એ ક્યાં ગુંડા બનેગા રે આ તો મને લાગે એમને 6 દોડી લે એટલું ના થયું યાર જો મિત્રો આ અમારા સિનિયરો એટલું નથી દાદી બઢિયા ના સાઈડ કબડ્ડીનું અને ઓલી સાઈડ ખોખો હાલે કા શું હાલે ભાઈ હું આમાં એટલે હું બોલો જુબા કેસરી આ જો મેન તમે જો એન્જોય પાર્કમાં છોકરા અહીંયા રમે ને અહીંયા કબડ્ડી ચાલુ છે અભિભાઈ જય સ્વામિનારાયણ અભિભાઈ તો મિત્રો અહીંયા જો કબડ્ડી ચાલુ છે આ સાઈડ ખોખો ચાલુ છે બાકી ઓડિયન્સ બેઠી છે તમે બધા સામે આવી જાય વાંધો નહીં
બધા વિડીયોમાં આવી જાય ભાઈ, તમે જોઈ લેજો. અહીંયા મિત્રો કંઈક અલગ ગેમ હાલે, ચૂપચાપ આપણે જોઈએ કોઈને ખબર ના પડે એમ. જો રેડ મારી હો, કબડ્ડી 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 કબડ્ડી. હા જો મિત્રો અત્યારે વાતાવરણ અહીંયા જો કબડ્ડી ચાલુ છે, અહીંયા મોટી કબડ્ડી ચાલુ છે, અહીંયા નાની કબડ્ડી ચાલુ છે ને અહીંયા બધા. હા ભાઈ યાર તમે એકવાર તો વિડીયોમાં આવી જાય બધા. તો હાલો મિત્રો આપણે આવી ગયા એન્જોય પાર્ક. એન્જોય પાર્ક એટલે હું તને ખબર? હા મારું એન્જોય પાર્ક. જો વાંધો એ કેમેરો અંદર રાયડું નાખવા મળે, આમાં સ્થિતિ એને બેકાબુ થઈ જાય ને. અહીંયા આપણે જો સ્વિમિંગ પુલ છે, તમે ભાઈ રમશો ને તો વિડીયો ઉતારીશ, નકર હું વિડીયો નહીં ઉતારું. જાઓ તમે પેલા રાઈડમાં બેસી જાઓ ભાઈ. વાંધો આ જો યાર કેમેરો યાર બધા ભેગા થઈ જાય રમતા હોય ને, હું માહોલ વીખી નાખું બીજાનું એવું થઈ જાય. હા રે હા ભાઈ તો રમો તમે જરીક વાર. અત્યારે બધા લપચો યાર, તમે ખાલી આમ આમ કરવાનું નથી. હાલે આ ભાઈ ના એકલો હું એકલો એકલો. ચાલો આપણે એન્જોય પાર્ક આવી ગયા નહીં તો આપણે થોડીક બેઠા બેઠા આરામ કરીને રાઈડ કરી. આપણા સાહેબે હું સાહેબ એને હિચકી હે, બાકી છોકરા જો આ બધા અમે હે બઢિયા સબ કુછ બઢિયા. આપણે છોકરા એને મોજ મજા કરતા હોય. આવા વ્લોગ આપણે ડેઈલી અપલોડ કરતા હોય, થોડાક દિન ડેઈલી તો ના કહી શકી. અને ડેઈલી અપલોડ કરવાનું ના કારણ શું તમને ખબર? રાડું નાખીને નથી કરતા ડેઈલી યાર. યાર વિડીયો ઉતારવા જાઉં સ્થિતિ બેકાબુ થઈ જાય છે. હવે એકવાર કહી નાખું લાઈક શેર ને સબસ્ક્રાઈબ. હાલો હવે કરી નાખજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને કમેન્ટમાં તમારા વિદ્યાર્થીનું નામ જરૂરથી જણાવજો. નેક્સ્ટ વિડીયો એના ભેગું ક્યારે આવી જાય કાંઈ ખબર ના પડે.